जय श्री कृष्ण, जय गौ माता। आ 27 एप्रिल ए आपणा माटे कोई सामान्य दिवस नहीं, परंतु आ 27 एप्रिल ए दरेक गौ भक्तों माटे बहु विशेष दिवस है, केम के आ दिवसे आपणा संतो द्वारा, गुरुजनों द्वारा एक अभियान चलाववामां आवी रह्युं छे, जे छे गौ सम्मान आह्वान अभियान। गौ मातानुं सम्मान थाय, गौ माताने ए मान सम्मान प्राप्त थाय जे आजे भारत देशमां क्यांक ने क्यांक एमने मळी रह्युं नथी, एटला माटे आ अभियान चलाववामां आवी रह्युं छे। बहु शांतिपूर्ण, प्रेम पूर्वक, आदर भावथी, करुणाना भावथी, प्रेम भावथी, आनंदथी आ अभियानमां आपणे जोडावानुं छे, जेनाथी गौ माताने ए राष्ट्रमातानो नी पदवी प्राप्त थई शके। गौ माता राष्ट्रमाता घोषित थाय अने आ भारत देशमां संपूर्णतया गौवध बंध थई जाय। तो यदि आपणे इच्छा राखीए छीए, आपणामां भाव छे कि गौ माता राष्ट्रमाता घोषित थाय, गौ माता आ समस्त विश्वनी माता छे, तो एमने विश्व मातानी पदवी प्राप्त थाय, तो आपणे पण 27 एप्रिले आपणा घરના नजदीकी જેટલા પણ આપણા નજીકમાં કાર્યાલયો હોય ત્યાં જઈને, તહેસીલોમાં જઈને પ્રાર્થના પત્ર આપવાનું છે, જેમાં લખ્યું હશે કે ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય, ગૌ માતાને વિશ્વ માતાની પદવી પ્રાપ્ત થઈ જાય। તો આપણે પણ આ કાર્ય કરવાનું છે। આ ખૂબ સેવાનું કાર્ય છે અને આ ગૌ સેવા રૂપી આપણું યોગદાન કરવાનું છે, જેનાથી આપણે આપણા ભાવને પ્રગટ કરી શકીએ છીએ। તો આ જ પ્રકારે આપણે यदि ઈચ્છા પ્રગટ કરીએ છીએ તો ગૌ માતાના આ અભિયાનમાં જોડાઈએ અને આ આપણો સૌથી મોટો પ્રયાસ 27 એપ્રિલના દિવસે કરીએ। તો આપણે પણ ગૌ સન્માન આહવાન અભિયાનમાં જોડાઈને કામધેનુ ગૌ માતાને પ્રાર્થના કરીએ, સુરભી ગૌ માતાને પ્રાર્થના કરીએ કે આપને એ સન્માન પ્રાપ્ત થાય, કેમ કે હવે કામધેનુના આશીર્વાદથી જ ભારત દેશનું કલ્યાણ થઈ શકે છે। કામધેનુની જ્યારે કૃપા બની જાય છે ત્યારે જ આપણો ઉદ્ધાર થઈ શકે છે અને કામધેનુની કૃપાથી જ આપણા પિતૃઓનો પણ ઉદ્ધાર થઈ શકે છે। તો આ જ રીતે આપણે પણ આ અભિયાનમાં પ્રેમપૂર્વક જોડાઈએ અને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરાવીએ। જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ।